પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા મોલ્દીવ્સની યાત્રાએ. એરપોર્ટ ખાતે મોલ્દીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મ્યુઝુની સહિત વરિષ્ઠ મંત્રીઓએ આપ્યો હુંફાળો આવકાર. માલદીવ્સના સ્વતંત્રતા સમારંભમાં વિશેષ અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત. ભારત મોલ્દીવ્સના સંબંધોના 60 વર્ષની પણ થશે ઉજવણી. ટેરિફ ઘટાડવા તથા રોજગારીના સર્જનના ઉદ્દેશ્ય સાથે ભારત બ્રિટન વચ્ચે મુક્ત વેપાર સમજૂતી પર થયા હસ્તાક્ષર. પીએમ મોદીએ કહ્યું, યુવાઓ, ખેડૂતો, માછીમારો અને એમએસએમઈ ક્ષેત્ર માટે આ સમજૂતી લાભકારી. સંસદના ચોમાસુ સત્રનો આજે 5મો દિવસ. લોકસભામાં આજે મર્ચન્ટ શિપિંગ બિલ તેમજ ગોવા વિધાનસભામાં એસટી વર્ગને આરક્ષણ આપવાના બિલ અંગે ચર્ચાની શક્યતા. તો રાજ્યસભામાં સમુદ્રી માલ પરિવહન અને તટીય નૌવહન બિલ પસાર કરાવવાના થશે પ્રયત્ન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાવલીમાં એનસીસી લીડરશીપ એકેડેમીનું ઉદ્ઘાટન કરશે. પ્રથમ ફેઝમાં 200 કેડેટ્સ માટે રહેવા, જમવા તથા તાલીમની વ્યવસ્થા. અમદાવાદ, રાજપીપળા બાદ હવે ત્રીજી એનસીસી લીડરશીપ એકેડેમી થશે કાર્યરત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસનું કરશે લોકાર્પણ. સીએએ અંતર્ગત 181 અરજદારોને આપશે નાગરિકતા પ્રમાણપત્ર. લોક દરબારમાં યોજી નગરજનોની સમસ્યાઓથી થશે રૂબરૂ. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સોમનાથમાં દેવાધિદેવનો જયઘોષ. શ્રદ્ધાળુઓએ ભગવાન સોમનાથના ચરણોમાં ઝુકાવ્યું શીશ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા થઈ બિલ્વ પૂજા અને ધ્વજારોહણ. રાજ્યના શિવાલયોમાં ગુંજ્યા હર હર મહાદેવના નાદ. રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 83 તાલુકામાં વરસાદ. વ્યારામાં 1.22 અને ધરમપુરમાં 1 ઇંચ વરસાદ. આજે નવસારી, તાપી, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં છૂટાછવાયા ભારે ઝાપટાની આગાહી. સપ્તાહના અંતે શેર બજાર રેડ ઝોનમાં ખુલ્યા. બીએસઈ સેન્સેક્સ 400 પોઈન્ટ ગગડ્યો. પીએસયુ બેંક સિવાય અન્ય તમામ ક્ષેત્રમાં શેરમાં ઘટાડો. બીએસઈ મિડ કેપ અને સ્મોલ કેપ સૂચકાંકોમાં નજીવો ઘટાડો. સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો. એફઆઈડી મહિલા શતરંજમાં ભારત પ્રથમ વિશ્વકપ જીતવા માટે સજ્જ. કોનેરુ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચે રમાશે ચેક અને મેટની રસપ્રદ ગેમ. ભારતીય મહિલા શતરંજ ખેલાડીઓનો રહ્યો દબદબો.